દુર્ગુણોમાંથી બચવા માટે ઘણી વાતો છે, પણ તેમાંથી સામાન્ય 3 વાત છે તે યુવાનોએ યાદ રાખવી જોઈએ. પહેલી વાત છે કે હું કોણ છું. બીજી વાત છે મારા માતા પિતા કોણ છે અને હું કયા પરિવારમાંથી આવું છું. ત્રીજી વાત છે મારા ઈષ્ટદેવ કોણ છે અને મારા ગુરુ કોણ છે. જો આ 3 વાતનું અનુસંધાન યુવાનો પોતાના મનમાં સતત રાખે તો તે દુર્ગુણોમાંથી બચી શકે છે. હું તમને ઉદાહરણ આપી સમજાવું તો અત્યારે બોર્ડની પરીક્ષાઓ શરૂ છે. જે વિદ્યાર્થીઓને આ વર્ષ બોર્ડનું છે તે વિદ્યાર્થીના મનમાં સતત એ જ હશે કે આ વર્ષ છે તે મારા માટે બોર્ડનું વર્ષ છે, જેથી કરીને તે વિદ્યાર્થી કોઈ સગા સંબંધીના લગ્ન પ્રસંગ હશે તો તેમાં પણ નહીં જાય. બીજા વિદ્યાર્થીઓની જેમ તે હરવા ફરવા પણ નહીં જાય. તેના મનમાં સતત એ જ હશે કે હું કઈ રીતે આ બધા માટે હું સમય બચાવીને હું મારા બોર્ડની એક્ઝામની તૈયારી કરી શકું. એવી જ રીતે આ 3 વાત છે જે દરેક યુવાનો પોતાના મનમાં સતત યાદ રાખે અને સતત તેનું અનુસંધાન રાખે તો તેમાંથી બચી શકે છે. અને આ બધું ગરિમા ઉપર ટકેલું છે. તમને ગરિમા હોવી જોઈએ કે મારા માતા પિતા કોણ છે. તમને તમારા પરિવારની ગરિમા હોવી જોઈએ, તમારા ઈષ્ટદેવની ગરિમા હોવી જોઈએ, તમારા ગુરુની ગરિમા હોવી જોઈએ કે મારા ગુરુ કોણ છે, મારા ઈષ્ટદેવ કોણ છે, મારા માતા પિતામાં હું કયા પરિવારમાંથી આવું છું, મારાથી આ થાય કે ના થાય. જો આ સવાલ તમને જ પૂછશો તો અંદરથી ના જ આવશે, જવાબ ના જ આવશે. એટલે આ 3 વાત છે તે તમે યાદ રાખજો, જેથી કરીને તમે નાના મોટા દુર્ગુણોમાંથી બચી શકશો. જય સ્વામિનારાયણ.